મહત્વના સમાચાર હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી આવતીકાલથી રાહત મળવાના સંકેત છે। હવામાન વિભાગે ગરમીમાંથી રાહતની આગાહી કરી છે અને આજે અમદાવાદમાં પારો 44 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। જો કે ગરમીના આકરા પ્રકોપની વચ્ચે બપોર થતા રોડ પણ સુમસામ બન્યા છે। શાહીબાગના નમસ્તે સર્કલ પાસેથી પક્ષીઓ માટે ગરમીને લઈને ખાસ વ્યવસ્થા પણ કરાઈ। ગરમીમાં પક્ષીઓ ચણી શકે તે માટે ગ્રીન નેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે। એવામાં હવામાન વિભાગની આગાહી છે કે આજે અમદાવાદ શહેરનું જે તાપમાન છે તે 44 ડિગ્રી સુધી પહોંચવાનું છે। ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં જે નમસ્તે સર્કલ આવેલું છે ત્યાં કબૂતરો માટે ખાસ કરીને ગ્રીન નેટ છે તે બાંધવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો જો કે સવારથી જ અસહ્ય બફારાથી લોકો તોબા પુકારી ઉઠતા હોય છે અને એવામાં જ્યારે બપોરમાં આકાશમાંથી અગનવર્ષા વરસતી હોય તેવો અનુભવ લોકોને થતો હોય છે। એવામાં આ આકરા તાપમાં પણ કબૂતરો નિરાંતે ચણી શકે તેના માટે આ જે ગ્રીન નેટ છે તે બાંધવામાં આવી છે। ખાસ કરીને અસહ્ય ગરમીમાં લોકોને ચક્કર આવી જતા હોય છે અને જેમ મનુષ્યને હીટ સ્ટ્રોક થતો હોય છે એવી રીતે અબોલ પક્ષીઓને પણ ગરમીથી રાહત મળે તેના માટે આ જે ગ્રીન નેટ છે તે તૈયાર કરવામાં આવી છે। કારણ કે અનેક કિસ્સાઓમાં એવું પણ જોવા મળતું હોય છે કે અસહ્ય ગરમીના કારણે જે અબોલ પક્ષી હોય છે તે પણ બેભાન થઈ જતા હોય છે અને એટલા જ માટે અહીંયા આગળ ખાસ કરીને ગ્રીન નેટ છે તે તૈયાર કરવામાં આવી છે જેના કારણે જે અબોલ પક્ષીઓ છે તે નિરાતે ચણી શકે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।